અને મહાદેવ રે ક્યાં? તો કે સ્મશાનમાં. એનું વસ્ત્ર શું? તો કે અંગે પોતે ચડાવે શું? તો કે ભસ્મ. અને સાથે રાખે શું? તો કે ભૂતોની ટોળી. ભાલે શું કરે? તો કે ત્રિપુંડ. કંઠમાં તો કે ભગવાન શિવે વિષ ધર્યું. એટલે કહેવાનું અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. હાલે કર્યો કંઠે સદર્યો, અમૃત આપો દયા કરી દર્શન શિવયાપો. શંભો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માંગો ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ પાપો. દયા કરી શિવ દર્શન આપો. મહાદેવ કે જેને પોતે ઝેર પોતે ધારણ કર્યું અને આપણને બધાને શું આપી દીધું? તો કે અમૃત. બીજાને જે આપે ને એ દેવ નો કહેવાય, એ તો મહાદેવ કહેવાય. એટલે એને દેવોના દેવ મહાદેવ કહેવાના. નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. કંઠે વિષ ધારણ કર્યો અને એની ગરમી, ઝેરની ગરમી. એટલે આપણે બધા મહાદેવ ઉપર શું ચડાવી છે? જળ. મહાદેવને આપણે બધા જળ અર્પણ કરીએ છીએ. મહાદેવ ઉપર સતત જે કલતી રાખવામાં આવે છે પાણીનું, તે પડે છે શિવલિંગ ઉપર. એટલા માટે આપણે બધા એને પાણી અર્પણ કરીએ છીએ. મહાદેવનો સતત અભિષેક જળ દ્વારા થાય છે. અને મહાદેવને પ્રિય જલાભિષેક. મહાદેવ છે એ શું છે? તો કે અભિષેક પ્રિય છે. અને વિષ્ણુ ભગવાન છે એ શું? તો કે સ્તુતિ પ્રિય. અભિષેક પ્રિય મહાદેવ, સ્તુતિ પ્રિય વિષ્ણુ. મહાદેવની પૂજા થાય. આપણે બધા સવારે કરી ભસ્મ આરતી, ઉજ્જૈનમાં જાય ભસ્મ આરતી કરી, પણ એની સાચી મજા ક્યારે આવે? સાંજના સમય. દ્વારકા જાય, નાથ દ્વારા જાય, કે ભગવાન કૃષ્ણ કે જેના કોઈ પણ મંદિરે જાય તો ત્યાં કરવી આરતી, પણ કઈ? સવારની મંગળા આરતી. વિશેષ મજા આવે આપણને. પણ મહાદેવની આરતીની મજા સાચી સાંજે આવે. શૃંગાર કર્યો હોય અને એ મહાદેવને ધૂપ દીપ સાથે જે નૈવેદ્ય સાથે આરતી થતી હોય, ઈ ભગવાન શિવની આરતી.